હેલ્મેટના વિરોધ બાદ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. હેલ્મેટના વિરોધ બાદ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. હવે હેલ્મેટ વગરના લોકોને પોલીસ દંડ નહીં કરે પણ ગુલાબનું ફૂલ આપી જાગૃતતા ફેલાવશે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, અમદાવાદ. દસ્તક ન્યૂઝ 24. હેલ્મેટ તો કોર્ટના આદેશ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. હેલ્મેટથી જાનહાનિ નાની સલામતી પણ લોકોની રહી છે. એ વાત લોકોએ પણ સમજવી જોઈએ. પણ હાલ તુરંત હેલ્મેટ પહેરવા માટે રાજ્ય સરકારે જે મુક્તિ આપી છે, સ્વેચ્છાએ જે પહેરવી હોય તે પહેરે તેવી રીતે મુક્તિ આપી છે. સુરતના 12 ધારાસભ્યોની રજૂઆતનો પડઘો પડ્યો છે. તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હું આભાર માનું છું અને તમામ 12 ધારાસભ્યોનો પણ આભાર માનું છું કે તેઓની રજૂઆત લોકલાગણીને જે પડઘો પાડ્યો એનો એક પડઘો પડ્યો છે. પણ લોકોએ સ્વૈચ્છિક રીતે પણ હેલ્મેટ પહેરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. હેલ્મેટ તો કોર્ટના આદેશ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. હેલ્મેટથી જાનહાનિ નાની સલામતી પણ લોકોની રહી છે. એ વાત લોકોએ પણ સમજવી જોઈએ. પણ હાલ તુરંત હેલ્મેટ પહેરવા માટે રાજ્ય સરકારે જે મુક્તિ આપી છે, સ્વેચ્છાએ જે પહેરવી હોય તે પહેરે તેવી રીતે મુક્તિ આપી છે. સુરતના 12 ધારાસભ્યોની રજૂઆતનો પડઘો પડ્યો છે. તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હું આભાર માનું છું અને તમામ 12 ધારાસભ્યોનો પણ આભાર માનું છું કે તેઓની રજૂઆત લોકલાગણીને જે પડઘો પાડ્યો એનો એક પડઘો પડ્યો છે. પણ લોકોએ સ્વૈચ્છિક રીતે પણ હેલ્મેટ પહેરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે.